ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। તો આપણે જેમ ગઈકાલે ગ્રામરના ટોપિકમાં આપણે બેઝિક ગ્રામર તરીકે આ ટોપિક શરૂ કરેલો છે, એમાં પાર્ટ ઓફ સ્પીચ એ આપણે શરૂઆત કરી છે। તો પાર્ટ ઓફ સ્પીચ ની અંદર આપણે અલગ અલગ ટોપિક જોતા ગયા, નાઉન, પ્રોનાઉન, વર્બ, બરાબર। તો આજે કંઈક આપણે આગળ નવું લઈને આવ્યા છીએ, એમાં છે પાર્ટ ઓફ સ્પીચ નો અલગ એક બીજો ભાગ એડવર્બ। વર્બ જેમ આપણે ગઈકાલે વર્બ શીખવાડ્યું, વર્બ એટલે આપણને ખબર છે વર્બ એટલે કે ક્રિયાપદ। એ જ રીતે આજે આપણે શીખવાનું છે એ છે એડવર્બ। એટલે કે ક્રિયા વિશેષણ। શું થાય? ક્રિયા વિશેષણ। સમજી ગયા છો? વર્બ એટલે ક્રિયાપદ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ। તો વર્બ અને એડવર્બમાં શું ફરક? તો આપણને ખબર છે વર્બ આપણે ગઈકાલે આપણે જોયા હતા કે ભાઈ બે પ્રકારે હોય, એક તો ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ કહીએ આપણે, અને બીજા કીધા હતા આપણે કયા? તો સહાયકારક ક્રિયાપદ। તો જેમ ક્રિયાપદ આપણે જોયું તો વર્બ એટલે શું? તો ક્રિયાપદ। તો ક્રિયાપદ કેવા હોય? તો એક મુખ્ય ક્રિયાપદ, જેમ કે પ્લે, એ કેવું ક્રિયાપદ કહેવાય? મુખ્ય ક્રિયાપદ કહેવાય। પછી કાળ અનુસાર પ્લે નું પ્લેડ થાય, પ્લેઇંગ એ થાય, એ બધું બરાબર છે, પણ એ ક્રિયાપદ કહીએ તો પ્લે। તો સહાયકારક ક્રિયાપદ કહીએ તો આપણે દરેક કાળની અંદર, દરેક વાક્યની અંદર અમુક કાળ અનુસાર અલગ અલગ પ્રકારના સહાયકારક ક્રિયાપદો આપણને હોય છે। જેમ કે આપણે શીખીને આવ્યા છીએ આજ સુધી એમ ઇઝ આર, વોઝ વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, આ બધા પ્રકારના જે આપણે જોયા। પછી આપણે મોડલ ઓક્સિલરીઝ માં જોયું કે મોડલ ઓક્સિલરીઝ માં પણ અમુક જે સહાયકારક ક્રિયાપદો છે એ પણ સહાયકારક ક્રિયાપદમાં આવે। મોડલ ઓક્સિલરીઝ માં કયા શબ્દો આવે? તો આપણે કહીએ છીએ will, can, may, must, might, should, would, could। આ જે મોડલ ઓક્સિલરી છે એ પણ સહાયકારક ક્રિયાપદ છે। એટલે કે સહાયકારક ક્રિયાપદ વગર વાક્ય અમુક કાળ બનતા નથી, અથવા તો વાક્ય નેગેટિવ પણ બનતું નથી, નકાર વાક્ય પણ બનતું નથી, અને પ્રશ્નાર્થ વાક્ય પણ બનતું નથી। એ પ્રશ્નાર્થ વાક્યોને તમારે કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડે। મુખ્ય ક્રિયાપદ જે તે કાળ અનુસાર તો આવશે, પણ તમારે નકાર પ્રશ્નાર્થ બનાવવું હોય અથવા તો જે તે બીજા કોઈ કાળમાં બનાવવું હોય તો એમાં પણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે। એ સહાયકારક ક્રિયાપદ શું કરે છે? મુખ્ય ક્રિયાપદ અથવા તો જે તે કાળનું ક્રિયાપદ છે એને મદદ કરવાનું કાર્ય કરે છે। એટલા માટે આપણે એને વર્બ એટલે કે ક્રિયાપદ કહીએ છીએ, અને ક્રિયાપદના તમને આ બે ભાગ। પણ એ તો ક્રિયાપદની આપણે વાત કરવાની છે એડવર્બ। એડવર્બ એટલે શું? તો ક્રિયા વિશેષણ। ક્રિયા વિશેષણ એટલે શું? તો આપણે અહીંયા વ્યાખ્યા લખી છે, વ્યાખ્યા જોઈએ તો ભાઈ આપણે એના પહેલા થોડાક પહેલા કે બીજા લેક્ચર ની અંદર આપણે જોયું હતું નાઉન નો ટોપિક જોયો, પ્રોનાઉન નો ટોપિક જોયો। નાઉન એટલે કે નામ, પ્રોનાઉન એટલે સર્વનામ। આમ આપણે બે ટોપિક જોયા। ગઈકાલે આપણે એડવર્બ જોયું, એડજેક્ટિવ જોયું। એડજેક્ટિવ એટલે કે વિશેષણ। જે વિશેષણનું કાર્ય શું હતું? તો ગઈકાલે આપણે જોયું હતું નામના અર્થમાં વધારો કરતો શબ્દ। શું કીધું હતું? નામનો ગુણ કે અણગુણ દર્શાવતો શબ્દ એને કહેવાય શું? એડજેક્ટિવ એટલે કે વિશેષણ। તો એ જ રીતે આજે આપણે ના જોયું હોય, ના સમજણ પડી તો અગાઉનું લેક્ચર આપણે આના પહેલાનું આપણે તમે જોઈ શકો છો, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કોને કહેવાય એડવર્બ, એડજેક્ટિવ, તો વિશેષણ કોને કહેવાય? તો આપણને અગાઉના લેક્ચરમાં આપણે વિસ્તૃત માહિતી આપી હતી। આજે આપણે એડવર્બ વિશે જાણવાનું છે। તો ભાઈ વર્બ જેમ નામના અર્થમાં વધારો કરતો શબ્દ, શું કીધું આપણે? એડજેક્ટિવ એટલે કે વિશેષણ કીધું, જે નામની વિશેષતા દર્શાવે છે। એ જ રીતે વર્બ એટલે ક્રિયાપદ ને ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ અથવા તો
ક્રિયા જે છે એને કંઈક વિશિષ્ટ પ્રકારે જે ક્રિયા છે કેવી રીતે થાય છે એ દર્શાવતો શબ્દ એને કહેવાય આપણે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. એટલે ઇન શોર્ટ ટૂંકમાં કહીએ તો ક્રિયાના અર્થમાં ઉમેરો કરે એ ક્રિયા થાય છે, પણ કેવી રીતે થાય છે એવું આપણને અલગથી થોડું જાણવા મળે તો આપણે એડવર્બ કહીએ છીએ. ક્રિયા તો થતી હોય છે પણ એ ક્રિયા કેવી રીતે થાય છે. જેમ કે હું ચા પીવું છું, તમને ખબર છે હું ચા પીવું છું તો તમને લાગે કે નોર્મલ વાક્ય છે, પણ આપણને તમને હું વધારે એમ કહું કે હું હંમેશા ચા પીવું છું. I always drink tea. તો મેં જે કીધું કે હું ચા પીવું છું અને હું હંમેશા ચા પીવું છું, તો જે મેં હંમેશા શબ્દ કીધો એ શું થઈ ગયું તમારું એડવર્બ થઈ ગયું. એટલે કે ગુજરાતીમાં કહીએ તો ક્રિયા વિશેષણ થઈ ગયું. તો ચા પીવું છું તો તમને ખબર છે, તમે સમજી શકો છો સાહેબ એક સામાન્ય વાક્ય, પણ મેં જે મારી ક્રિયા શું છે, એ ક્રિયા શું મારી છે પીવાની. એ પીવાની જે ચા પીવાની ક્રિયા છે એને મેં શું કીધું હું હંમેશા ચા પીવું છું. સમટાઈમ આઈ ડ્રિંક ટી. કોઈકવાર હું ચા પીવું છું, કોઈકવાર. તો સમટાઈમ બોલ્યો હું, પેલામાં હમણાં હંમેશા બોલ્યો તો, ઓલવેઝ બોલ્યો તો. સમટાઈમ કહું જનરલી, તો આ જે હું શબ્દો બોલું છું સમટાઈમ આઈ ડ્રિંક ટી, કોઈકવાર હું ચા પીવું છું, તો કહેવાનો મતલબ કે ક્રિયા જે થાય છે એ કેવી રીતે થાય છે એ દર્શાવતો શબ્દ એટલે કે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. હવે આપણે ના ટોપિક ઉપર જઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ક્રિયાની વિશિષ્ટતા કે પ્રકાર. ક્રિયા તો થઈ છે પણ એ ક્રિયાની વિશિષ્ટતા શું છે, કેવા પ્રકારની ક્રિયા થાય છે આપણી પાસે, તો આપણે એવા શબ્દને એડવર્બ કહીએ છીએ. ફરીવાર વ્યાખ્યા સ્પષ્ટ કરું, આપણી ભાષામાં કહીએ તો ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે કે એડવર્બ. અને બીજી આ રીતે સમજીએ તો કહી શકીએ કે ક્રિયાની વિશિષ્ટતા. ક્રિયા થાય છે, રમે છે, કેવી રીતે રમે છે તો ઝડપથી રમે છે. ખાય છે, કેવી રીતે ખાય છે ઝડપથી ખાય છે. એ ગાડી ચલાવે છે, રમેશ ગાડી ચલાવે છે, તો તમને નોર્મલ વાક્ય લાગશે, પણ હું એમ કહું કેવી રીતે ચલાવે છે તો તમે કહેશો ઝડપથી ચલાવે. ઝડપ અને ઝડપથી બે વસ્તુમાં ફરક છે. ફાસ્ટ એટલે કે ફાસ્ટ અને ફાસ્ટલી, આનો મતલબ આવો થાય. તો આપણે કહીએ છીએ કે ફાસ્ટ અને ફાસ્ટલી, આમ આપણે કીધું તે ઝડપ અને ઝડપથી. આનો મતલબ શું થશે ઝડપ, અને આનો મતલબ થશે ઝડપથી. તો આ શું થયું, તો આ આપણે ગઈકાલે જ કીધું કે ભાઈ વિશેષણમાં આવે, અને આ શું થઈ જાય એનું ક્રિયા વિશેષણ થઈ જાય. બરાબર. તો જે પણ ક્રિયા છે એ ક્રિયાની વિશિષ્ટતા શું છે, જેમ કે હું ગુજરાતી બોલું છું, હું ઝડપથી ગુજરાતી બોલું છું. હું આનંદથી ગેમ રમું છું. હું જોરથી, જોર નથી કીધું, જોર અને જોરથી આ બે શબ્દમાં ફરક છે. હું જોરથી બાળકો પછાડું છું. હું ઊંચેથી બાળકોને બોલાવું છું, ઊંચા અવાજથી એટલે ઊંચેથી. તો કહેવાનો મતલબ કે જે ક્રિયા છે એની વિશિષ્ટતા કે એનો પ્રકાર, એ ક્રિયાનો પ્રકાર, એ કેવા પ્રકારની ક્રિયા થાય છે, કેવા પ્રકારે ક્રિયા થાય છે. આપણે કીધું ને કે હું પત્ર લખું છું, હું ઉતાવળથી પત્ર લખું છું, ઉતાવળથી. તો આ બધા શબ્દો શું કહેવાય તમારા ભાઈ, તો ક્રિયાની વિશિષ્ટતા કે કેવા પ્રકારે ક્રિયા થઈ છે દર્શાવતા શબ્દને એડવર્બ કહે છે. જેમ કે આપણે આટલું વાક્ય લખીએ તો ચાલે, દીપ્તિ વર્ક્સ, દીપ્તિ કામ કરે છે. અથવા તો આપણે લખીએ દીપ્તિ wrote, દીપ્તિએ લખ્યો. a letter, પત્ર લખ્યો. તો દીપ્તિ વર્ક્સ અને કીધું એનો મતલબ થાય દીપ્તિ કામ કરે છે, અને દીપ્તિ wrote a letter, દીપ્તિએ પત્ર લખ્યો. તો બંનેમાં તમને ખબર છે આમાં ભાઈ કામ કરે છે ને આમાં પત્ર લખ્યો.
ભૂતકાળ કીધું છે, વર્તમાન કાળ છે. શું કામ કરે છે? તો ગમે તે લખી કે દીપ્તિ વર્ક્સ ઇન ધ ઓફિસ. દીપ્તિ ઓફિસમાં કામ કરે છે. અને દીપ્તિ રોટ અ લેટર. દીપ્તિએ પત્ર લખ્યો. તો આપણે બે વાક્યો કીધા. તો આપણને ખબર પડી કે ભાઈ આ તો એક નોર્મલ વાક્ય છે. આમાં કોઈ આપણું ક્રિયા વિશેષણ. હવે આમાં ક્રિયા કઈ થાય છે? તો આપણને ખબર પડે વર્ક્સ એટલે કામ કરવું. આમાં ક્રિયા કઈ સાહેબે કીધી? તો ભાઈ ખબર પડે કે રોટ એટલે લખ્યો. તો જે ક્રિયા થાય છે એ ક્રિયાની વિશિષ્ટતા શું છે? તો આમાં વિશિષ્ટતા તો આપણને કઈ જોવા મળતી નથી. તો વિશિષ્ટતા જોવા મળે તો આપણે કહીએ ને આ ક્રિયા વિશેષણ છે. તો આમાં તો કોઈ વિશિષ્ટતા નથી. તો વિશિષ્ટતા મેળવીએ તો શું? તો ભાઈ આપણે લખીએ દીપ્તિ વર્ક્સ ઇન ધ ઓફિસ. તો આપણે આમાં શું લખી શકીએ? તો દીપ્તિ ઓલવેઝ હંમેશા ઓફિસમાં કામ કરે છે. ઘરે કામ લાવતી નથી કહેવાનો મતલબ. આ તો ખાલી એક નોર્મલ વાક્ય છે. આ તમને સમજાવવા માટે લખ્યું છે. તો આ ઓલવેઝ હંમેશા ઓફિસમાં જ કામ કરે છે એનો કહેવાનો મતલબ. તો આ ઓલવેઝ શું થઈ ગયું? તમારું ક્રિયા વિશેષણ થઈ ગયું. કેમ કે કામ તો કરે છે પણ હંમેશા. હવે આપણે બીજી રીતે કહીએ. દીપ્તિ વર્ક્સ ઇન ધ ઓફિસ. પણ આપણે લખી નાખીએ અહીંયા નેવર. કદી ઓફિસમાં કામ કરતી નથી. નેવર એટલે ને કે નેગેટિવ ભાવ સૂચવે છે. તો આ કદી પણ કામ કરતી નથી. ઓફિસમાં નથી કરતી. ઘરે આવીને કરતી હશે, કદાચ બીજે કરતી હશે, પણ ઓફિસમાં કામ કરતી નથી. એટલે વર્ક્સ કરતી તો હતી ઓફિસમાં, પણ કદી. હવે આપણે નેવર કીધું એટલે કદી ઓફિસમાં કામ કરતી નથી. ચલો આપણે એના આ શબ્દ પણ કાઢી નાખીએ. તો કહેવાનો મતલબ દીપ્તિ વર્ક્સ સ્લોલી. આ સીધે વાક્ય લખ્યું આપણે. દીપ્તિ કામ કરે છે પણ કેવી રીતે? સ્લોલી. સ્લોલી. સ્લો નથી કીધું. સ્લો એ તમારું વિશેષણ થાય, એડજેક્ટિવ કહી શકીએ. પણ આપણે સ્લોલી લખવાનું છે. કેમ? કારણ કે આપણે ટોપિક કયો શીખી છે? ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ બને ક્યારે? ક્રિયા વિશેષણ કોને કહેવાય? તો આપણે કીધું ક્રિયા. આ ક્રિયા તો થઈ, એને કામ કરવાનું. પણ કેવી રીતે થઈ? તો એક ક્રિયાનો પ્રકાર કેવા પ્રકારે થતી હતી? તો ભાઈ સ્લોલી થતી હતી. સ્લોલી. તો ભાઈ એવી રીતે દીપ્તિએ પત્ર લખ્યો. દીપ્તિ રોટ એટલે લખ્યો, અ લેટર એટલે પત્ર. પણ કેવી રીતે? બોલો. તો કહી શકીએ આપણે ફાસ્ટલી, ઝડપથી. અથવા તો બીજું કહીએ. બોલો. તો કહી શકીએ હેપીલી, આનંદથી પત્ર લખ્યો. દીપ્તિ રોટ અ લેટર. દીપ્તિએ પત્ર લખ્યો. કેવી રીતે? તો શું કહીશું આપણે? સ્લોલી, ધીમેથી પત્ર લખ્યો. એવી રીતે આપણે કહીએ આઈ ડ્રાઈવ અ કાર. હું કાર ચલાવું છું. તો ક્રિયા શું છે? ડ્રાઈવ એટલે ચલાવવું. તો ચલાવવું એ ક્રિયા તો છે, પણ હવે આ ક્રિયામાં કોઈ વિશિષ્ટતા છે? ના. આ ક્રિયાનો કોઈ કેવી રીતે થાય છે કોઈ આપ્યું છે? ના. તો એ લખવા માટે આપણે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરવો પડે. તો શું લખીશ? આઈ ડ્રાઈવ કાર કેરલેસલી. હું આઈ એટલે હું, ડ્રાઈવ એટલે ચલાવું છું, કાર એટલે કાર ગાડી, કેરલેસલી બેદરકારીથી. ગાડી તો ચલાવું છું પણ કેવી રીતે ચલાવું છું? કેરલેસલી. તો આઈ ડ્રાઈવ અ કાર ફાસ્ટ. ન ચાલે. ફાસ્ટ એ વિશેષણ થઈ ગયું. આપણે ક્રિયા વિશેષણ પણ ફાસ્ટલી. હું ઝડપથી કાર ચલાવું છું. કાર ચલાવવાની જે ક્રિયા છે એની વિશેષતા શું છે? તો ભાઈ ઝડપથી ચલાવ. કાર ક્રિયા જે ચલાવું છું એનો એ કેવી રીતે કેવા પ્રકારની ક્રિયા થાય છે? તો ઝડપથી થાય છે. તો
તો કહેવાનો મતલબ કે ક્રિયા વિશેષણ એટલે શું કે ક્રિયાના અર્થમાં વધારો કરે એ શબ્દને ક્રિયા વિશેષણ કહે છે. આ એક્ઝામ્પલ આપણે તમે પોઝ કરી અને થોડી વાર ચોંટાડીને જોઈ શકો છો. હવે કીધું છે સમટાઈમ્સ. આપણે સમટાઈમ કાઢી નાખીએ. એકલું બીજલ કોલ્સ મી, બીજલ મને કોલ કરે છે. આનો મતલબ શું થાય? બીજલ એટલે બીજલ નામની છોકરી છે, કોલ્સ એટલે ફોન કરો, ફોન્સ કરો તો પણ ચાલે, આમ કરો તો પણ ફોન્સ મી મને ફોન કરે છે. તો આપણે કોલ્સ રાખી, કોલ્સ એટલે ફોન કરો, બોલાવે છે એવું થાય. તો કોલ્સ એટલે આપણે પેલા કોલ કરવાને ફોન કરવાની વાતમાં છે, અથવા તો આપણને ખબર ન પડે તો આપણે લખી શકીએ ફોન્સ મી. તો એક થોડોક આપણે જૂના ટોપિક ઉપર જઈએ તો ગ્રામેટિકલ ભાષાની અંદર આપણે બીજલને કયું પાર્ટ ઓફ સ્પીચમાં આપણે મૂકી શકીએ, કયા ભાગમાં? તો ભાઈ બીજલ એટલે કરતા, કોલ છે ક્રિયાપદ અથવા તો ફોન છે પણ ક્રિયાપદ, મી શું કહેવાય? તો ભાઈ મી એ કર્મ વિભક્તિ કહેવાય. ઓબ્જેક્ટિવ સર્વનામ કે દીધું, ઓબ્જેક્ટ એટલે કે કર્મ વિભક્તિનું સર્વનામ છે. તો કહેવાનો મતલબ બીજલ કોલ્સ મી, બીજલ મને કોલ કરે છે. તો તમને વાક્યમાં ક્રિયાના અર્થમાં કોઈ વધારે વિશિષ્ટતા દેખાતી નથી. ફોન કરે નોર્મલ વાક્ય છે, પણ અહીંયા આપણે કંઈક શબ્દ મૂકે બીજલ કોલ કરે છે નોર્મલ વાક્ય છે, પણ સમ ટાઈમ લખ્યું હતું કોઈક વાર. ચલો આપણે અહીંયાથી સમ ટાઈમ કાઢી નાખીએ, અહીંયા લખી નાખીએ બીજલ ઓલવેઝ, બીજલ હંમેશા કોલ કરે છે. અથવા તો આપણે કરી નાખીએ નેવર, બીજલ કદી કોલ કરતી નથી. તો કહેવાનો મતલબ ઓલવેઝ મૂક્યું, નેવર મૂક્યું, અમુક જે તમારા બે આપણે ક્રિયા વિશેષણ સૂચક શબ્દો છે અમુક એનું સ્થાન નિશ્ચિત હોય. કોઈ વાક્યની શરૂઆતમાં આવે, કોઈ ક્રિયાપદની પહેલા આવે, કોઈ વાક્યના અંતે આવે. એટલે ક્રિયા વિશેષણ સૂચક જે શબ્દો હોય એના અમુક જગ્યાઓ ફિક્સ હોય છે, બરાબર. અમુક જ્યાં પણ મુકાતા હોતા નથી. તો થોડો ભાવાર્થ બદલાઈ પણ જતો હોય છે. એટલે આ અમુક જે શબ્દો છે એ આપણે ડીપમાં જ્યારે ટોપિક ચલાવીશું આગળ ત્યારે એમાં જોઈશું. તો બીજલ નેવર કોલ્સ મી, બીજલ કદી મને કોલ કરતી નથી. ઓફન, ઓફન તો બીજલ વારંવાર કોલ્સ મી, મને વારંવાર કોલ કરે છે, સમય છે. ઓકેઝનલી, ઓકેઝનલી આ ઓફન કાઢી. પ્રસંગોપાત તો બીજલ કોલ કરે છે પણ કેવી રીતે કરે છે? ઓકેઝનલી, પ્રસંગોપાત. તો આપણું જે વાક્ય હતું એ લખી નાખીએ sometimes બીજલ calls me. હવે આગળ કીધું છે કમલ has never tasted પંજાબી dish. તો હવે સીધી ખબર પડે કે આમાં ક્રિયા વિશેષણ શું છે? તો ભાઈ never, કદી પણ. એટલે કે કહેવાનો આ જો never ના મૂકે તો ભાવાર્થ કેવો થાય બદલાઈ જાય. જો never has tasted, એટલે કે કમલ has tasted પંજાબી dish, કમલે પંજાબી ડિશ ચાખી છે. never મૂક્યું તો કદી ચાખી છે એ ક્રિયામાં વિશેષતા શું? કદી ચાખી નથી. તો આ જે શબ્દ આપણે મૂક્યો never એ શું થઈ ગયું? તમારું ક્રિયા વિશેષણ. તો ઇન શોર્ટમાં આપણે કહી શકીએ કે ભાઈ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ જે ક્રિયાની વિશિષ્ટતા અથવા તો કેવા પ્રકારે ક્રિયા થઈ છે એ દર્શાવે છે, બરાબર. હવે આ ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નવો આપણે પ્રેપોઝિશન અને એના પછી કંજક્શન આ બે ટોપિક રહેશે. તો આપણે એ જોઈએ એટલે આપણને પાર્ટ ઓફ સ્પીચ ની અંદર આવતા દરેક શબ્દ જે છે એ ખબર પડે કે કોઈ પણ વાક્યની અંદર નામ ક્યાં આવે, કેવા પ્રકારના નામ હોય, પ્રોનાઉન ક્યાં આવે, કેવા પ્રોનાઉન હોય, વર્બ એટલે શું, ક્રિયાપદ કેવા હોય, કેવા પ્રકારના ક્રિયાપદો આવે. એના પછી આપણે કીધું એડજેક્ટિવ, એડજેક્ટિવ એટલે વિશેષણ કેવા હોય અને ક્યાંનો ઉપયોગ થાય એ પણ જોયું. અને હવે આપણે જોયું આજે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણનો ઉપયોગ શું? એટલે બધા ટોપિકો એકબીજા ટોપિક ઉપર સંકળાયેલા હોય છે ત્યારે વાક્ય અર્થસભર બનતું હોય છે મિત્રો. તો આગળ જોઈએ પ્રેપોઝિશન નામનો એક પાર્ટ ઓફ સ્પીચનો નવો પ્રકાર.
પ્રેપોઝિશન, પ્રીપોઝિશન બોલી શકીએ, પ્રીપોઝિશન. તો એને ગુજરાતીમાં કહીએ નામયોગી અવયવ, અવ્યય, અવ્યય, નામયોગી અવ્યય. તો કહેવાનો મતલબ પ્રીપોઝિશન એટલે શું? તો પ્રીપોઝિશનના ઘણા બધા પ્રકાર હોય છે. ઓન, બિફોર, આફ્ટર. ઓન એટલે ઉપર, બિહાઇન્ડ એટલે પાછળ, નિયર એટલે બાજુમાં, એટ એટલે સમયદર્શક શબ્દ તરીકે વપરાતો હોય છે, ઇન એટલે અંદર, ઇનટુ એટલે એક બીજી જગ્યાએથી, ઓવર એટલે ઉપર. આવા અલગ અલગ પ્રકારના પ્રેપોઝિશન થી તમે બધા પરિચિત મિત્રો હશો. પણ એ પ્રેપોઝિશન એ બધાને પ્રેપોઝિશન કહેવાય એ આપણને ખબર નથી હોતી ઘણીવાર. તો એ બધાને પ્રેપોઝિશન કહેવાય, નામયોગી અવ્યય કહેવાય. એની વ્યાખ્યા આપણને શું કીધું છે? વ્યક્તિ કે વસ્તુની સ્થિતિ દર્શાવતો શબ્દ. કોઈ પણ વ્યક્તિ છે ક્યાં છે એમ કહું કે હું ભણાવું છું તો હું રૂમમાં ભણાવું છું, તે રૂમની અંદર રૂમમાં કીધું છે તો એ જે માં બોલું છું તો મારી સ્થિતિ ક્યાં છે? હાલ હું રૂમમાં છું. તો કહેવાનો મતલબ જે રૂમમાં છું એ મારી સ્થિતિ હાલ અંદરની છે, એટલે કહેવાનો મતલબ રૂમમાં છું એટલા માટે હું માં બોલું છું ને એ માં માટે મારા શબ્દ આવશે ઇન. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રેપોઝિશન, જેવું વાક્ય એવા પ્રેપોઝિશનનો ઉપયોગ થતો હોય છે. એટલે કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ છે એ વસ્તુ ક્યાં પડેલી છે, કેવી રીતે પડેલી છે એવું દર્શાવવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. ને એ પ્રેપોઝિશન નામની પહેલા જ આવતું હોય છે. ક્યાં ક્યાં નામ હોય જે પાછળ આપણે કરતા પછી ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ જે મૂકીએ છીએ એમાં જે નામ હોય નામની પહેલા આવતું હોય છે. તો ફરીવાર તમને કહું, પ્રેપોઝિશન ઘણા બધા પ્રકારના છે, નામયોગી અવ્યય ઘણા બધા પ્રકારના છે. તો એ નામયોગી અવ્યયની અંદર પ્રેપોઝિશનની અંદર કયા કયા શબ્દો હતા આપણે બધા થોડા થોડા પરિચિત છીએ, પણ આપણે એને વિસ્તૃત માહિતી એના અલગથી ટોપિકમાં લેવાનો છે. આ ખાલી પાર્ટ ઓફ સ્પીચમાં ખાલી એક સમજણ પૂરતું છે, એટલે આપણે વધારે આમાં નથી ડીપમાં લઈ શકીએ એમ. આના માટે અલગથી ટોપિક બધા આપણે શીખવાના જ છે. એમાં બધી વિસ્તૃત માહિતી આપણે આપીશું કે દરેક પ્રેપોઝિશનનો ઉપયોગ કેવા સંજોગોમાં કેવી રીતે. હવે દરેક પ્રેપોઝિશન છે તો પ્રેપોઝિશનની અંદર કોણ આવે? તો અલગ અલગ પ્રકારના પ્રેપોઝિશન, જેમ કે કીધું ઓન એટલે ઉપર, ઓવર એટલે પણ ઉપર, અબોવ એટલે પણ ઉપર. હવે ઓન એક પ્રકારનું પ્રેપોઝિશન છે, ઓવર એ પણ પ્રેપોઝિશન છે અને અબોવ એ પણ પ્રેપોઝિશન છે. તો આ ત્રણેયના મતલબ આમ કહેવા જઈએ તો શું થાય? ઉપર. પણ હવે જોન તો આપણે ઓવર ના મૂકી શકીએ જે તે વાક્યમાં, ઓવર ના મૂકી શકીએ જે તે વાક્યમાં, અબોવ ના મૂકી શકીએ. ત્રણેયનો ઉપયોગ અને ત્રણેયને ક્યાં કેવી રીતે મૂકવા એ નિશ્ચિત છે, એમની નિયમ મુજબ એને મૂકવા જોઈએ. પછી આ તો ત્રણ પ્રેપોઝિશનની વાત કરીએ, એનાથી બીજા ઘણા બધા છે. બિહાઇન્ડ એટલે પાછળ, નિયર એટલે બાજુમાં, ઓપોઝિટ એટલે સામસામે. તો આ બધા શબ્દો જે છે, ઇનટુ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના અર્થમાં, ઇન એટલે અંદર, ફ્રોમ એટલે થી, ટુ એ પણ પ્રેપોઝિશન તરીકે વપરાતું હોય છે ઘણીવાર. તો આવા અલગ અલગ પ્રકારના પ્રેપોઝિશન છે એને ડીપમાં 1 by 1 આપણે પછી શીખીશું. તો પ્રેપોઝિશન કોને કહેવાય? તો નામયોગી અવ્યય વ્યક્તિ કે વસ્તુની સ્થિતિ દર્શાવતા શબ્દને વ્યક્તિ ક્યાં છે, કેવી હાલતમાં છે, ક્યાં ઊભો છે, કેવી રીતે ઊભો છે, ક્યાં એટલે કહેવાનો મતલબ એ વ્યક્તિ છે કે જેમ કે આપણે રમેશની રાહ જોઈ રહ્યા છીએ તો રમેશ ક્યાં છે? તો બસ સ્ટેન્ડમાં છે. રમેશ ક્યાં ઊભો છે? તો મારી બાજુમાં ઊભો છે. રમેશ ક્યાં છે? તો રમેશ મારી પાછળ ઊભો છે. રમેશ ક્યાં છે? તો રમેશ મારી સામે ઊભો છે. તો આ જે સામે, પાછળ, બાજુમાં, બસ સ્ટેન્ડમાં, તો આ બધા જે શબ્દો બોલીએ છીએ બાજુમાં, આગળ, પાછળ, તો એ બધા પ્રિપોઝિશનમાં આવે. અને પ્રિપોઝિશનના દરેક શબ્દનો ઉપયોગ અલગ અલગ રીતે, કોઈ પ્રિપોઝિશન બે ત્રણ જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિમાં પણ વપરાતું હોય છે. જોઈએ આગળ. અને તે નામ પહેલા મુકાતું હોય છે. પછી વાક્યના ભાવાર્થ પ્રમાણે ક્યાંક આગું પાછું આવતું હોય તો એ વાક્ય જોવું પડે, ત્યારે ખબર પડે. તો જોઈએ વાક્ય. There is a book on the table. ટેબલ ઉપર પુસ્તક છે. તો ભાઈ there is a book, પુસ્તક છે. The table, ટેબલ. પણ શું આનો કોઈ ભાવાર્થ થતો જ નથી. તો ભાવાર્થને સ્પષ્ટ કરવા માટે આપણે પ્રેપોઝિશન મૂકીશું તો જ આનો અર્થ સ્પષ્ટ થશે. એટલા માટે આપણે પાર્ટ ઓફ સ્પીચ શીખવાનું છે કે ભાઈ પ્રેપોઝિશન વગર વાક્ય પણ બને નહીં ઘણીવાર. બરાબર? હું રૂમમાં
હું રૂમમાં છું, તો હું રૂમમાં છું તો આપણે જે માં છું એટલે રૂમની અંદર છું એ અંદર માટે શબ્દ આપણે અહીં મૂકવો જ પડે. એ સિવાય તો પુસ્તક તો છે પણ ક્યાં છે? તો ઇન ધ ટેબલ, ટેબલ માં છે એટલે કે ટેબલ ની અંદર છે. ઓન ધ ટેબલ, ટેબલ ની ઉપર પુસ્તક છે. બિહાઇન્ડ ધ ટેબલ, ટેબલ ની પાછળ પડ્યું હોય તો આપણે કહીએ કે ટેબલ ની પાછળ પુસ્તક પડ્યું છે. તો there is a book, પુસ્તક છે પણ ક્યાં છે? તો ટેબલ ની ઉપર છે, ટેબલ ની અંદર છે, ટેબલ ની બાજુમાં છે. તો બાજુમાં લખવું તો લખી દે કે near there is a book, ત્યાં પુસ્તક છે. in the cupboard, કબાટની અંદર. તો આપણે આવા શબ્દોથી મૂકી શકીએ. there is a book on the table. તો જે આ on છે એ શું થઈ ગયું તમારું ભાઈ? પ્રેપોઝિશન થઈ ગયું. પ્રેપોઝિશન વગર જો તમે વાક્ય બનાવશો તો તમને બોલવામાં ફાવે જ નહીં અને વાક્ય ખોટું જ પડે. તો પ્રેપોઝિશન વગર પણ વાક્ય બનતું નથી. બીજું વાક્ય છે ડોગ જમ્પડ, કૂતરો કૂદ્યો. જમ્પડ કીધું છે, ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે વર્તમાનમાં બોલી ન શકાય. ડોગ એ કર્તા થઈ ગયું, ક્રિયા કોણ કરે છે? કૂતરો. ક્રિયા શું કરી? તો કૂદવાની કરી. તો કૂતરો કૂદ્યો. ઇન્ટુ કાઢી નાખું, ધ રિવર નથી, કૂતરો કૂદ્યો નથી. આનો કોઈ ભાવાર્થ થાય છે? ના થાય ભાઈ, વાક્ય ખોટું પડે, કઈ અર્થ જ નથી થતો, અર્થ વિહોણું વાક્ય થઈ ગયું કહેવાય ભાઈ. તો આપણને ખબર છે કૂતરો કૂદ્યો નથી, આવું કોઈ વાક્યમાં અર્થ બેસતો નથી. તો the dog jumped into the river, નદીમાં કૂદ્યો. હવે into જ કેમ આવ્યું? in મૂકું તો ન ચાલે, ન ચાલે. કારણ કે in કેવો ભાવ દર્શાવે છે? સ્થાયી, સ્થિર ભાવ દર્શાવે છે. હું રૂમમાં છું, અંદર ભલે અંદર મસ્તી કાઢતો પણ હું આ રૂમની અંદર છું, એ મારી સ્થિરતા છે. અને આ into છે એમાં થોડો ગતિનો ભાવ રહેલો છે, મૂવમેન્ટ રહેલી છે, ગતિ રહેલી છે. ગતિનો ભાવ કેવી રીતે? ભાઈ કૂતરો કૂદ્યો તો આપણને ખબર છે કૂતરો આમ દોડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે વસ્તુ જાય, એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ વસ્તુ, જેમ કે હું વર્ગમાં આવ્યો તો I am coming, હું વર્ગમાં આવી રહ્યો છું, I am coming into the class, into the class, into બોલવું પડે મારે. I am coming in class એમ ન ચાલે, કારણ કે મારી આવવાની એક જગ્યાએથી પ્રયાણ થઈને જ્યારે બીજી જગ્યાએ કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી, પક્ષી કે વ્યક્તિ એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ પ્રયાણ થતું હોય ત્યારે આપણે ઇન આવે નહીં એવા અર્થમાં ઇનટુ આવે. ઇન ખોટું પડે, ઇને પ્રેપોઝિશન છે પણ અહીંયા મૂકી ન શકાય, આ ઇનટુ કેવું પડે. બરાબર. આગળ કીધું છે a policeman ran, પોલીસ વાળો અથવા તો પોલીસ વાળો ભાઈ ran, દોડ્યો. after the thief, after એટલે પાછળ, thief એટલે ચોરની પાછળ. જો પોલીસ વાળા ભાઈ કે પોલીસ વાળો આપણે જે રીતે કહી શકીએ ran, રન નથી કીધું, રન એટલે દોડે છે થાય, ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે આપણે બોલવું પડે રેન, નહીં તો ભાવાર્થ ખબર ન પડે. પોલીસમેન રેન, પોલીસ વાળો દોડ્યો. આફ્ટર પાછળ, કોની પાછળ? થીફ એટલે કે ચોર. તો પોલીસ વાળો દોડ્યો પણ ક્યાં? ચોરની પાછળ દોડ્યો. બિફોર, ચોરની આગળ. પણ વધારે જે શબ્દ સુટેબલ હોય એ આપણે મૂકવો પડે. પછી જે પ્રેપોઝિશન મૂકો તો પણ વાક્ય બની જાય, અર્થ થતો હોય પણ પરફેક્ટ એનો મીનિંગ કે ગુજરાતી ઉચ્ચાર બોલવા પ્રમાણે સુટેબલ લાગતું ન હોય એટલે વાક્ય એમને બનાવી શકાય આપણી રીતે, પણ બાકી પડે ખોટું. તો જે પ્રમાણે જે ભાવ હોય એ જ પ્રમાણે આપણે વાક્યનો અર્થ મૂકવો પડે. તો પોલીસમેન લે, પોલીસ વાળા ભાઈ કે પોલીસ વાળો દોડ્યો. આફ્ટર, ચોરની પાછળ. બિફોર મૂકો તો એ આવું તો વાક્ય અર્થ વિહોણું થઈ જાય, એટલા માટે જે આવતું હોય એ જ મૂકવું પડે. તો આ આફ્ટર શું થઈ ગયું તમારું ભાઈ? પ્રેપોઝિશન થઈ ગયું. તો કહેવાનો મતલબ કે આપણે તમે જે પ્રમાણે જુઓ છો
એ પ્રમાણે અહીંયા રાઉન્ડ કરેલા છે એ પ્રિપોઝિશન છે અને ઘણા બધા પ્રિપોઝિશન મેં તમને એમને પહેલા મોઢે બોલીને પણ સમજાયા અને એ 1 બાય 1 આપણે દરેક પ્રિપોઝિશન આપણે પાછા શીખવાના છે એટલે વધારે આપણે આની અંદર હાલ નથી પડતા હવે પહેલાના પછીનો ટોપિક આવશે કંજક્શન ખાલી એ પાર્ટ ઓફ સ્પીચ નો એ સમજાય અને એના પછી આપણે કહે પ્રિપોઝિશન છે કંજક્શન છે આ બધાના વિસ્તૃત ટોપિક આપણે શીખવાના છે એના પછી આપણે ટેન્સ ને બધું આગળ આવશે તો તમને ખબર પડી ગઈ છે મિત્રો કે ભાઈ પાર્ટ ઓફ સ્પીચ નો પાંચમો પ્રકારમાં શું આપણે મૂક્યું તો એડવર્બ મૂક્યું એટલે ક્રિયા વિશેષણ જે ક્રિયાના અર્થમાં વધારો કરે અને એના પછી પ્રેપોઝિશન એટલે નામયુગી અવ્યય જે વ્યક્તિ કે વસ્તુની સ્થિતિ દર્શાવે વ્યક્તિ ક્યાં છે કેવી હાલતમાં છે વસ્તુ ક્યાં છે કેવી રીતે પડી છે તો એવી વસ્તુ એવી સ્થિતિ દર્શાવવા માટે એ વ્યક્તિની એવી સ્થિતિ દર્શાવવા માટે પ્રેપોઝિશન નો ઉપયોગ થાય છે અથવા તો એવા શબ્દને આપણે પ્રેપોઝિશન કહેવાય છે જે સ્થિતિ દર્શાવતો શબ્દ હોય એને જેમ કે ઓન ઇન્ટુ અને આફ્ટર તો આ વાક્ય તમે સમજ્યા છો તો આ ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને આવતીકાલે નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું બાય